વાણિયાએ લખત કર્યું, રા હારું વરસ થયું 1000 રૂપિયા દઈ આવ્યો. અને આજ વાણિયાએ કોર્ટની માલિક મારી માથે કેસ કર્યો છે અને વાણિયો એમ કહે છે કે પૈસા નથી દીધા. રા હું પૈસા નથી રહેતો, પૈસા મને કુદરતને દેવાય છે તો 2 ચાહમાં 1000 રૂપિયા દઈ દે. પણ એક વખત મારી આબરૂ જાહે ને તો પછી કરોડો રૂપિયા ખર્ચે તો રા મારી આબરૂ મારી પાસે નહીં આવે, મને બચાવી લે. અને કમાવા જેટલું એટલું જ છે સાહેબ. આ કમાવાની ચીજ હોય ને તો એટલી જ છે. જીવ બચી જતો હોય તો ભયું જવું. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ, પણ જીવ જાતા રાખી લીધે. જીવ જાતો હોય તો જવા દેજો. અને રાખા જેવી ચીજ હોય તો એક છે કે જીવ જાતા રાખી લીધે વાકો નામ લાજ હે. કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન. લાજ જાય, ઇજ્જત જાય, આબરૂ જાય, કોઈ બેઠું બોલાવે નહીં, પછી તો પોતાનો જનાજો પોતાને ખંભેલ લઈને રખડતો હોય. ગરીબ કણબી કે મારી લાજ જાય બાપ, ભુજના ધણી 1000 રૂપિયા રોતો નથી, મને બચાવી લે. ન્યાયાધીશોને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા, કાગળિયાની તપાસ કરી, ભુજનો થણી ફેરવી 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 અને કાગળ જોવે ને વાણિયા હામી કરડાકડી આંખો કરીને કહેતો જાય, એ વાણિયા હકીકત કે છે હું બાપુ લખ્યું મતે બાપા બાપા. વાણિયાને જાતી રહી બહુ ડાય, કાંઈ જાદુ ન બોલે બાપા. હા જો લખ્યું મતે બાપા. બહુ ડાય, બહુ કોમ ડાય. હા ધીમું બોલે, ઝીણું બોલે. વાણીઓ પડદે કપાવા ગયો તો કુદરતને શું કરવું તે કોક બાઈએ ચાર આંખો મળી ગઈ, નાની બાઈએ ચાર આંખો મળી ગઈ, ઘર કર્યું. પછી વાણિયાની રીત તો શીખવવી પડે. બધી વાણિયાની રીત શીખી. 4 મહિના સુધી તો એવી ટ્રેનિંગ દીધી, કેમ બેહવું, કેમ ઉઠવું, કેમ રાંધવું, વાણિયાના ઘરમાં કેમ રહેવાય, પૂરેપૂરી વાણિયાની રીતે આમ તૈયાર કર્યા. પછી દેશમાં આવ્યો, અહીં ચારે બાજુ ફરે, ભેરો ને ભેરો, કંઈ ફેર નથી પડતો ને. એમાં વાણિયાએ નક્કી કરી લીધું કે બરોબર આને વાણિયાની રીત આવડી ગઈ, હવે પાછો પરદેશ કમાવા જાઉં તો વાંધો નહીં. એ પાછો પરદેશ કમાવા વયો ગયો. 2 વાણિયા મહેમાન થયા. વાણિયાને ચાણ કરી કરીને પીરસે, એમાં શીરો કર્યો હતો. શીરાની 2-3 વખત ચાણી કરી. વાણિયા તો ઉણોદર વ્રત કરે, થોડુંક ઓછું જમીને ઉણોદર વ્રત કહેવાય, થોડુંક ઓદર ઊણું રાખે એમ. એટલે તાણ કરે, ના બાપા હવે ને, અરે થોડોક લ્યો, કે ના બાપા હવે ને, અરે શેઠ થોડોક શીરો, કે ના બાપા હવે ને, અરે હાહલાન કાન જેટલો. વાણિયા કે વાણિયાની દીકરીને હાહલાનો કાન આવ્યો ક્યાંથી? પણ બાપા વાણિયા બોલે નહીં, બોલે નહીં. ખાઈ પી હિંડોળે બેઠા, હોપારીઓ લીધી, વેતરે પાનબીડા બનાવે, એ હોપારી વેચતા હતા. 2 મહેમાનો અંદરો અંદર વાતું છીડ્યા. એક મહેમાન બીજા મહેમાનને કે, હે પૂનમચંદભાઈ તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે 5 પેઢી થઈ. અમારા 12 ટાઈમ કે મેં 5મી પેઢી થયા વાણિયા થઈ. હે ત્રિલોકચંદભાઈ તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે 3 પેઢી. મારો બાપનો બાપ વાણિયો થયો, એ મને સાંભળે. અમે 3 પેઢી થયા વાણિયા થયા. તે શેઠાણી તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે તમારા ભાઈ પૈણા તે દી. તઈ ખબર તઈ આ અમને મનમાં હતો કે હાહલાનો કાન આવ્યો ક્યાંથી? વાણિયા નહીં કોમ બાપા. હા મેં વોટ્સઅપમાં એક મેસેજ રવાના કર્યો તો મારા જેટલા મિત્રો છે ને એટલા બધાને. આપની ખ્યાલ છે મામા કે આ જગતના ધનપતિઓ જાહેર કરી દે ને કે આટલું ધન મેળવ્યા પછી, આ 73 પૈસા પછી અમે ન્યાન્યા છે, કાંઈ મળ્યું નથી. અમારી સમસ્યા રૂપ બદલ્યા છે, બાકી કોઈ સમસ્યા ઘટી નથી. તો કહી દઈએ તો માણાની ધન પાછળની દોટ મટી જાય. પણ કહે ને શું કરવા? એનો અહંકાર ગવાહે. કારણ કે હવનાથી એટલું કીધું અમે કંઈક મેળવ્યું છે, અમે કંઈક મેળવી લીધું, અમે કંઈક મેળવી લીધું નથી. અહંકાર છે ને એ તૂટે એટલે કોઈ કોઈને કોઈ કહેતા નથી. 4 ચોર 3 ચોર
ગણેશના મંદિરમાં ચોરી કરવા ગયા હતા. તેમાં ગણેશમાં તો કાંઈ હોય નહીં જાતું, પણ ગણેશના કાન બહુ મોટા. એમાં એકે વિચાર કર્યો કે આ આવડા મોટા કાન કેમ રેખાય છે, એમ કરીને માલિક આંગળી નાખી ત્યાં વીસી બેઠો હતો. એને પરવારો ફટકાર્યો ને એમ શું કીધું કડ્યો, પણ મરદ હોય એ સોર હોય ને, બાકી ઝીલા પથા હોય નહીં. મર્દનો દીકરો એટલે એ રોયો નહીં, પણ આમ આંગળી પડી હા હા કોઈ ટાઢું કોઈ ટાઢું કોઈ ટાઢું. ત્યાં તો બીજાએ આંગળી નાખી. એને જ હા માળાએ ભટકાયો મને. ઓહો હો એ કે ભારે હાવ હેમાળા જવું હોય કે હાવ હેમાળા જવું. ત્યાં તો ત્રીજાએ નાખી, ત્યાંથી નાખમાંથી આહુડાવી ગયો. હા 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 બોર કોઈ દી જોઈને ભણના દીકરા કોઈ કેવોય ન કીધું આમાં વિશે છે એમ. જેટલા ધોળે છે ને એટલે અહંકાર બચાવી રાખ્યો છે. અમે કાંઈક મેળવી લીધું, બાકી કોઈને કહેતા નથી. કાંઈ પહોંચ્યા પછી અમને કાંઈ મળ્યું નથી. અમે ન્યાન્યા થઈ. અમારું એમને છે. અમારો કામ નથી ઘટ્યો, ક્રોધ નથી ઘટ્યો, લોભ નથી ઘટ્યો, સમસ્યાઓ નથી ઘટી. હા અટાણે ગરીબ હોય તો 5 રૂપિયાની સમસ્યા હોય ને કરોડપતિ થાય 5 કરોડની સમસ્યા થાય, બાકી બીજો ફેર નથી પીડ્યો કાંઈ. અને હું પૈસાનો વિરોધી નથી, એમનો મત પૈસાનો વિરોધી છું. કાલે સવારે કાઢવા તકમાં ઉભો 15 દુઆ ગાઉં તો મને પાનવાળો પાન ન દે. હું લાખણથી ગઢવી રેડિયો ટીવી આટી જેમ કે દુઆ ગાતો ગાતો મરી જાય ને તારો પાડીઓ થાય તો પાન ન દો, 15 રૂપિયા દેતો દઉં. આટલી જરૂર છે. પૈસે બિન તાત કહે પુત તો કપૂત ભૈયો, પૈસે બિન માત કહે મોકો દુઃખદાયી હે, પૈસે બિન કાકો કહે કોન કો ભતીજો લગે, પૈસે બિન સાસ કહે કોન કો જમાઈ હે, पैसे बिन पंचन में बैठन को ठोर नहीं, और पैसे बिन आप घर रोई रोटी खाई है, कहे कवि जसु राम सुनो नर सबे स्थान आजू के जमाने में तो पैसे की बड़ाई है, पैसे बिन तात कहे पुत तो कपूत भयो. पैसा नहीं हो हगो बाप चढ़ जाए कही दे केने खबर से मारो दीकरो पातर पाइको. पैसे बिन मात कहे मोको दुखदायी है, पैसे बिन काको कहे कौन को भतीजो लगे. पैसा नहीं हो पुलिस वाला पकड़ी जाते हैं हगो काको हमो जड़से कि उपाड़ो उपाड़ो केने खबर है केनो भतीजो से. और पैसे बिन सास कहे कौन को जमाई है. राखना पिंडिया उडाड़ी नाक चाण्यू हगी हाहू कही उपाड़ो उपाड़ो केने खबर है केनो जमाई से. ताकत जबर से પણ સર્વશ્રેષ્ઠ નથી, સર્વ કાંઈ નથી. મારા પાંડવે સુધુ ચંદ્રિકા નામના ગ્રંથની અંદર મહાત્મા સ્વરૂપદાસજીએ લખ્યું છે. પછી હું વાણિયાવાળો પ્રસંગ પૂરો કરું. મને યાદ આવ્યું છે કવિત લખ્યું સ્વરૂપ ચારણી સાહિત્યનું કવિત છે, પણ યાદ રાખજો કે પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નીકે કીધું તો હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્માસુ કાજ હે. પુત્ર અને સ્ત્રી માટે પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. પુત્ર સ્ત્રી અને ધન આ ત્રણેય આ આત્માને જગતમાંથી રહેવા માટે થઈને જરૂરી છે, જરૂરી છે ને જરૂરી છે. પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નીકે કીધું તું હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા સુ કાજ હે, પણ પુત્ર ત્રિયા નાસત ही आपको बचाई लीजिए, पुत्र त्रिया फिर है ना अंग को इलाज है, तो धन जाता राखे कुल, कुल जाता राखे जीव. મિત્રો એક વખત ધન જાતો હોય તો જવા દેજો. કુળની ઇજ્જત બચાવી લેજો, કુટુંબની ઇજ્જત બચાવી લેજો, ભાઈ દીકરાની ઇજ્જત બચાવી લેજો, ભાઈ ભાણેજની ઇજ્જત બચાવી લેજો. ધનને એક વખત મૂકી દેજો એક બાજુ. ભાઈ દીકરો બચી જતો હોય, ભત્રીજો બચી જતો હોય, ભાણેજ બચી જતો હોય તો ધનને મૂકી દેજો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હો ગાવના પલા માથે વિયા દેજો કે જીવતા અહીં સુધી કુટુંબ કોક દીક મળશે.